આજથી થોડાક દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા અને ગીર સોમનાથના કોડીનારમાં જે દિનુ બોગા સોલંકીનો ગઢ મનાય છે ત્યાં કોંગ્રેસની બહુમતી જોવા મળી। ત્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ઉમેદવારો છે તેઓ ક્યાંક ને ક્યાંક ડરમાં છે, તેમને ધાક ધમકી મળતી હોય એવા આરોપો તેમણે લગાવ્યા। આ મામલે હવે રાજ્યના પોલીસ વડા KLN રાવ સુધી ફરિયાદ કરવામાં આવી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતમાં 12 જેટલા કોંગ્રેસના ઉમેદવારો જીતીને આવ્યા। જીત્યા બાદ જ્યારે તેઓ દ્વારકાધીશે ઉમેદવારો દર્શન કરવા માટે ગયા હતા, ધજા ચડાવવા માટે ગયા હતા, દરમિયાન એ રાત્રિએ પોલીસ એક હોટલમાં ત્રાટકે છે ને ઉમેદવારોના જીતેલા કોંગ્રેસના જે સભ્યો છે તેમના આક્ષેપો મુજબ પોલીસ ડુપ્લિકેટ ચાવી લઈને તેમની હોટલમાં પ્રવેશ કરે છે। ત્યારબાદ તેમના નિવેદનો નોંધવામાં આવે છે, તેમને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવે છે। આ મામલે ચૂંટાયેલા સભ્યો સવાલ પણ કરે છે, પરંતુ પોલીસનું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવે છે। આ સમગ્ર ઘટના બાદ ધાક ધમકી આપવામાં આવતી હોય, દબાણ કરવામાં આવેલું હોય તેમના પર, તે પ્રકારના આક્ષેપો કોંગ્રેસના ચૂંટાયેલા જે ઉમેદવારો છે તેમના દ્વારા લગાવવામાં આવ્યા। ને આ બાબતના સંદર્ભમાં હવે જે આગામી સમયમાં ગીર સોમનાથના કોડીનારમાં જ્યારે તાલુકા પંચાયતની બોડી બનવાની હોય તે મામલે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ને જે તે સમયે આજે દ્વારકા પોલીસ દ્વારા કામગીરી કરી, તેને લઈને જે રાજકોટ રેન્જ IG છે નિલિપ્ત રાય, તે જે તે સમયે રજા પર હતા ને તેમના ચાર્જમાં જૂનાગઢ રેન્જના રેન્જ IG હતા, તેમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો। તેમની સામે ફરિયાદ કરવા માટેની જે વાત છે તે એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી। રાજ્યના પોલીસ વડા KLN રાવને મુદ્દાસર જે વિગતો છે તે આપવામાં આવી ને જે રીતે તેમના અરજદારો છે, હાલ જે કોંગ્રેસના જીતાયેલા ઉમેદવારો, તેમને જે ધમકાવવામાં આવી રહ્યા છે, તેમને જે પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવ્યો છે, તેવા અલગ અલગ મુદ્દાઓને લઈને જે વાત છે તે આ પત્રમાં લખવામાં આવી છે ને આ ફરિયાદ છે તે DGP સમક્ષ કરવામાં આવી છે કે આ બાબતમાં જે કોઈ પણ જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવામાં આવે, જેમાં દ્વારકાના SP જયરાજસિંહ વાળા સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ જૂનાગઢના લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જોઈએ તો જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સામે પણ આરોપો કોંગ્રેસના જીતેલા ઉમેદવારો દ્વારા લગાવવામાં આવ્યા છે। ત્યારે આ જે સમગ્ર મામલે લોકશાહીમાં આજે કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે, પરંતુ જે એક ડરનો માહોલ કોડીનારમાં ઊભો કરવામાં આવ્યો છે, તેમના પરિવાર ઉપર પણ જોખમ મંટાઈ રહ્યું છે, તેમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની પણ માંગ છે તે કોંગ્રેસના જીતેલા ઉમેદવારો વતી એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી છે। સાથે જ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ તેઓ ફરિયાદ દાખલ કરાવવાના છે પોલીસ સામે, કેમ કે પોલીસ જે રાતોરાત ત્યાં દ્વારકાની એક હોટલમાં પહોંચે છે અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારોના જે નિવેદન નોંધવામાં આવે છે, જે તેમને ધાકધમકી આપવામાં આવી હોય તેવા આક્ષેપો જે કરવામાં આવી રહ્યા છે પોલીસ પર, તે મામલે તેઓ ફરિયાદ કરવાના છે, તે પ્રકારની વાત પણ કરી છે। ત્યારે રાજ્યના પોલીસ વડા સુધી હવે સમગ્ર મામલો પહોંચ્યો છે, ત્યારે જોવાનું રહ્યું કે આ બાબતે પોલીસ વડા શું તપાસના આદેશો આપે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જો